તો વારવાર વહેલામાં તો અમે આવીએ છીએ એરંડા ચોપવા માટે. તો રવિવાર છે એટલે રવિવારનો ફાયદો ઉઠાવી લઈએ. રાહુલજી અગિયાર છે, બીજો બધો અગિયાર છે. તો આટલા સોંપ્યા છે, આટલા બાકી છે. અને તો તડકો ખરેખર દાબીને ખુલ્લો થઈ ગયો છે. તપ્પા મંડી સતારાથી. હાય ગરમી, તારી ગરમી ઉતરી જા આજ. સોંપી દઈએ ત્રણ એરંડા. એડો તાણા આ વખતના છેલ્લા એરંડા સોંપાઈ ગયા. છેલ્લે ઓળ્યો તો તે પતી જઈશે. કમ્પ્લીટ એરંડા છોપાઈ ગયા છે. અને તડકો બહુ કાઢ્યો છે. લેટ તો થયા છે પણ વાવવા તો પડશે કે ત્યાં વરસાદ આવી જાય તો કમ્પ્લીટ ઉગી જાય. થોડા કોરામાં પડ્યા છે પણ આ બાજુ હળવાનું ચાલુ જ છે. ગરમી શું કરે? હા શું કરે? ડીપર મારે છે. ડીપર મારે છે. તો ગાઈસ નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે. નાસ્તામાં છે રાતની કાલની પૂરીઓ છે. રોટલી, ચા પીતા હોય ચા પણ નહીં પીતા. મરચો બેસી ગયો છે. ડીપર મારતા હે. એ બાંધે તાર સા પીવાનો છે ને હેડ સાત તો પઈ ગઈ. દૂધ આલો દૂધ પીશે કે દૂધ. એરંડા સોપીને આવીને હવે નાસ્તો કરી લઈએ. દૂધ પી લે હડો. થોડું ગોળ નાખી ગાઈસ રાહુલ છે. આટલો કાળો છે ને તે ધોળું થવા માટે કોઈક લગાવે. શું લગાવે છે રે? આમ બતાય મોઢું. આ તો શરમાઈ ગયો. લ્યો આ જો દેખાય છે. એ ધોળા થવા માટે છે આપણે એલોવેરા ઓવર પાટું છે ને એ લગાવું છે. હવે ફાયદા ઘણા છે. આ લગાવવાથી છે ને તમારો જે શરીરની ત્વચા રહી ને એ થોડી વ્યવસ્થિત સારી રહે. તો બીજો કેમિકલ યુક્ત તત્વો લગાવે ને ત્યાં દેશી એલોવેરા લગાવો ને સારું. આ જો રાહુલની વાત નહીં, ઘરમાં બધો લગાવું છું. માથામાં કોઈ ખોડો થયો હોય, કોઈ ચોબડીનો રોગ થયો હોય તો આડકી ને મોઢા ઉપર લગાવીને થોડી વાર પડી મૂકવાનું. ફાયદાકારક છે. દેશી હોય, કોઈ નુકસાન ના કરે શરીરનું. આપણે લાવ્યા હતા જોમફળ તો ખાઈએ છીએ જોમફળ. અને ખવાય ખરું, ઘણું ઉપયોગી હોય. આપણે આટલો બધો આવેલો ઘરનો એટલે ઉપયોગ થઈ જાય. હા પહેલાની દાદી આવી જશે. ફૂલાઈ દૂધી બુદ્ધિ આવે એટલે તમિયો ખુદ લે. એ ડીપર આ इसमें क्या है? દોરું જવું હોય તો નહીં મેળવા પણ કાળું જવું હોય તો કેજો આપણા પાંચ કલર તું થોય છે ને દોડો કેળો છે. ચલે આ તું હા કાળું જવું હોય તો બાલ કાળા કરવા કલર છે. બાલ કાળા કરવા જ કે ના તું થઈ જા. કેવી રોઈ હતી નહીં? ખાઈ લે. તો જો ગાઈસ આપણે તો છે ને બધું જથ્થાબંધ જ લાવવાનું. થોડું લાવીને તો નુકસાન પડે. ડબ્બો કયો કે ગોળ કે 15 કિલોનું આવે છે. અને આજ કોઠો થોડો સોપડો કરવો છે તો ખાઈએ મમ જી ને રોટલી. બાકી શાક તો હાનું બનાવી છે બા? બટેકો નાખા. ઘરનું ફેવરેટ શાક જબ્બર બધો ખોય છે. તો આજ તો કોઠા ચોપડા કરના હે.
કોઠા ચોપડા કરાય જો કોણ जी है ना रोटली मोहड़ के खाने की છોકરી કરે છે અને આલુ એ ખોટું છે ઓવા મમ ખાઈ લઈએ તા તો જો ગાઈસ પેલા જી લેવાનું પછી ગોળ કાતરવાનું અને એક રોટલી આમાં મોડી કાઢવાની અને આને કહેવાય મમ અને બહુ કહેવાય બહુ જેણા હતા ને એટલે પહેલાં આ રીતે ખાતા હાલ મોટા થઈને આ જ કહીએ છીએ એમ કે શાક તો ખતરનાક બનાવીશ બટાકોનું તો આપણે ખાઈ લઈએ બહુ 4 વાગી જશે ને આપણે મસ્ત ઊંઘ લઈ અને હવે ઉઠી જઈએ અને કોમ છે જો કાલે બને એટલે બાપ બેટે શું કોમ કરીશ આ હું કરો થઈ બે જણા ઉજળી કરો ઉજળી તો શેઘળોને કાટ આવ્યો ને કાટ શેઘળોને કાટ આવ્યો તો કાટ કાઢ જો બે જણા કાટ પેપર વળે કેવું છે લે પેરું હા અત્યારે સમય હવે કાટ પેપર હે કોઈનું બનાવવાની છો આ ઉપર બધું જોમેલું હોય ને મેલ બેલ એ આવું ગહો ને તમે તમારે કમ્પ્લીટ થઈ જાય પાણી નાખે એવી છે પાછી રાખે મરચી છે તીખી મરચી ગાઈસ હું આવ્યો તો ખેતર બાજુ ખેતરમાં પાણી ચાલુ છે એટલે છોડી મેલ્યું હતું અને તમે આડે જુઓ ખાલી આ વન તો તમે ઓળખતા હશો કદાચ આપણે જે ગામમાં રહેતા હોય ને એને તો ખબર જ હોય કે આ શું છે પણ આ જે પશ્ચિમી દેશો રહે ને જે અમેરિકાના નોર્વે ને બધા જે પશ્ચિમી દેશો મતલબ વિદેશ કહેવાય છે કેનેડા ને ઓસ્ટ્રેલિયા બાજુ તો આ જે છે ને એની સ્પેશિયલ ખેતી કરતા હોય છે એ લોકો અને આપણા આરે જે છોડ છે ને તો એમને ગમે તો ઉગી જતું હોય સારી અને એ લોકો ખેતી કરતા હોય છે ને ખાવામાં ઉપયોગમાં લેતા હોય તો આપણે જાણે જેણા હતા ને તાનો અને ખાવામાં ઉપયોગ કરતા જો યાદ હોય ને તમે તો પરપોટા કહેતા એકદમ પાકી જાય ને તો આરે ઉપરનું જે પડ્યું ને એ પીળું પડી જાય ઉકાઈ જાય અને અંદર પીળું પીળું કેસરી કેસરી એવો પરપોટો હોય એકદમ ખટમીઠું તો આ એનું ફળ હશે પરપોટો અને એ લોકો આની ખેતી કરે છે ને આપણે એમને ગમે તે ઉગી જાય છે સન બાકી જેની જે વેલ્યુ છે ને એ જગ્યાએ આ ભાઈ નહીં થતો આપણે આની કોઈ વેલ્યુ નહીં કરતા અને તેઓ ડોલરોમાં આની કિંમતો થઈ છે તો આવી જે ફાયદાકારક વનસ્પતિઓ છે ને એવી આપણે મોસ્ટ ઓફલી જોઈએ ને હેઠો ઉપર થતી હોય છે આવી બહુ આપણો આમ ગુણકારી હોય છે પણ આપણે એના વિશે વધારે જાણતા નહીં હોતા જેમ આ તમે જુઓ આ એક કોટાળિયું પેલું આવે છે ને લબ્બુ લબ્બુ એનું ઝાડ છે આ છોડ છે હવે આ છોડનો ઉપયોગ બહુ છે પાછો કોઈને થોડી જ ખબર છે આપણને કે કોઈને દોત પેલા થયા હોય ને હલતા હોય અથવા તો દાઢ લાવતી હોય ને તો આનું જે મૂળ છે ને આ મૂળ આનું એ મૂળ છે ને તમારે ચાવવાથી છે ને ચાઈને દાંતણ કરવાથી તમને ઘણી રાહત મળે આટલા મોટું એક કોટાળિયું આવતું અને બીજો જે કોટાળિયું છે ને એને કોઈક ઉપયોગ તો છે જ ગમે તે પથરીમાં કે ગમે તે કોઈક ઉપયોગ છે એટલી ખબર નહીં એક્ઝેક્ટ પણ આવવાનું જે મૂળ છે ને એ મૂળનો તો તમે દાંતણ કરો ને તો વ્યવસ્થિત સારું ગુણકારી છે એવી ઘણી વનસ્પતિઓ છે જે આપણે એકદમ ગમે તો ખરાબો હોય કે હેઠાવાની થતા હોય છે ને આપણે સાર વાટીએ અને ભેંસોને નાખતા હોઈએ છીએ પણ એનો એક્ઝેક્ટ ઉપયોગ તમને ખબર હોય ને તો એ વનસ્પતિ એક ઔષધિ જેવું જ કામ કરે છે પણ આપણને એની કોઈ ખબર હોતી નહીં આવું કામકાજ છે તાણ આપણો ખેતરમાં પાણી ચાલુ છે
હાલ તો કોઈ વાળ એવું નહીં, પણ આ તો કાઢી મેલ્યું છે. તો આ ભૂથો તો બધો કાપી દીધો છે. પેલી બાજુ બાજરી હતી ને, તો બાજરી એ હવે કપાઈ જઈશ. વરસાદ આવે તો વળી ફરીથી થાય. તડકો પાછો કાઢ્યો. શાંતિ સકા? હા, શાંતિ નહીં. બા ટીવી જોવું છે, માં પોણાને રમાડે છે, બોણો ઊંઘીને ઉઠ્યો છે એટલે એના જે કોઈ ખબર પડતી નહીં. ઊંઘીને ઉઠે ને એટલે અમારે ભૂલી જાય છે બધું. નહીં રે, સેટિંગ ખાઈ જાય છે બધું. બધું સેટિંગ ખાઈ જાય. પછી ફ્લાઇટ આવે ને એટલે પછી બૂમો પાડવાનું ચાલુ કર. અને આ બધા હેડ છે ચાલ લેવા, તો જવાનું છે ચાલ લેવા. આ બધા માણસ જશે ચાલ લેવા, અને હું પાછળ ફર્યો. તો વાગવામાં તો વાગ્યા છે 100 આસપાસ વાગ્યા છે. ગાયો ભેંસો બધી દોવાઈ જાય છે. અને આપણે આ હિતરમાં આવ્યા હતા. જુઓ ખાલી કપા તો બન્યા છે, બાકી પાળીઓ થઈ જાય છે. પાળીઓ થઈ ગઈ છે. શું જાય છે? તેતરા છે. બાકી વ્યૂ તો ખાલી જો સનસેટ થવાની તૈયારીમાં છે. અને આયા હતા ચાર લેવા. આ ઘાસ હજી ઊભું છે તે જો આ બધા કાઢવા આવ્યો. ટ્રેક્ટર લઈને આવ્યા છીએ. આ બધા તો વાટે છે, અને અમે આગળ છીએ 2 જણા. વાટતા નહીં આવડતું, શું ફાવતા. હું એ નહીં લાવ્યો દાંતેલું. તો ફટાફટ ટોઈટ નાખો, અમે આગળ નાખીએ. ખેડો દાણા. હવે આટલું તો કામ આપણે પટી ગયું છે. ચાલ લેવાઈ જઈશ. ટ્રેક્ટર હેડ્યું છે. બધા પક્ષીઓએ પોતાના ઘેર હવે માળામાં પાછો જતો રહ્યો. માણસોએ ટાઈમ થયો એટલે પોતપોતાના ઘેર હેડ્યો. સમજી લેવાનું કે હવા જ પડી છે ભાઈ. હવા જ પડે, રાત પડે એટલે માણસ હોય કે પક્ષી હોય કે પશુ પંખી કોઈ પણ હોય, છેલ્લે એનું મુકામ ઘેર જ હોય. એકદમ શાંત વાતાવરણ થઈ ગયું. તો મી પાડે તો થોડો દાંતણ. આમ તો બધા બ્રશ જ કરતા હોય છે, પણ આપણો સ્પેશિયલ ઉલ્લી નહીં વાપરતા, દાંતણ જ વાપરીએ છીએ. ઉલ્લી આપણને ઓછું પસંદ છે. અમુક 2-3 જણા દાંતણ કરે છે, બાકી બીજો બધો બ્રશ કરે છે. બાકી બરાબર છે આ દાંતણે. ઓહો હો, આ તો તાણ બધાને બુદ્ધિ વધી જાય. હા, આ તો એકદમ બધાને બુદ્ધિ વધી છે. બનશે દૂધી. હા, બધા બેઠો છે. તાણ બુદ્ધિ વધી જશે, દૂધીનું શાક થશે. એટલે આ ટેણી પાણે મોબાઈલ છે. યા આ કાના છે લે? હવે અલ્ટ્રા પ્રો મેક્સ આઈફોન આવ્યો. સૌથી મોંઘો ફોન. એ હા, એ બે ગોદા. હા? અલ્ટ્રા પ્રો મેક્સ આઈફોન. એવું મોંઘો મોબાઈલ અનપાણ છે. એ કોઈ ગમતું નહીં. કોઈ ગમતું નહીં. એ ડીપર જય બબડી ખાવા. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો. જો કોઈ ભૂલ હોય તો નેચર કોમેન્ટમાં લખી દો યાર કે આવું ના કરો ને આવું કરો. જય માતાજી.